સમરમાં માવઠાના સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે હિતેશ્રી દવે અને આજે મારે વાત કરવી છે માવઠાની। ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, એવામાં હવામાન વિભાગ દ્વારા માવઠાના સમાચાર સામે આવ્યા છે। એટલે કે માવઠું આપણા ગુજરાતમાં ચોક્કસથી આવશે અને હવામાન વિભાગ દ્વારા એ પણ આગાહી કરવામાં આવી હતી અને એમના સૂત્રો અનુસાર જો કે 8 થી 10 તારીખ સુધી આ માવઠું આવશે, પણ આ માવઠું જો કે આપણા ઘરે વહેલું મહેમાન થઈને આવ્યું હોય એવું આપણને લાગી રહ્યું છે। જો કે કાલે જ રાજકોટમાં કડાકા અને ભડાકા સાથે ખૂબ જ વરસાદ પડ્યો હતો। ન માત્ર રાજકોટમાં, ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ આવ્યો હતો। રાજકોટના અનેક જગ્યાઓએ ખૂબ જ પાણી ભરાયા હતા, ખાસ કરીને માધાપર સર્કલ છે, રૈયા સર્કલ છે, નાણાવટી સર્કલ છે, એ બધી જગ્યાએ આપણે પાણી ભરાયા હતા અને આ માવઠાની સાથે સાથે 50 થી 60 કિલોમીટરની ઝડપે પણ પવન ફૂંકવામાં પણ આવશે। એટલે કે આપણે બધાએ સૌથી આમ કહીએ ને કે સાવચેતી રાખીને પણ ચાલવું પડશે। અને હવામાન વિભાગ દ્વારા એ પણ આગાહી કરવામાં આવી છે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં 8 થી 10 દિવસની અંદર, એટલે કે 8 મે થી 10 તારીખ સુધી 39 ડિગ્રીથી નીચું તાપમાન જોવા મળશે। એટલે કે આ તારીખ દરમિયાન ખૂબ જ વરસાદ પડશે અને ખેડૂતોની તો આપણે વાત કરીએ, ખેડૂતોનો તો પાક તો સાવ નાશ જ થઈ ગયો હોય અને ખાસ કરીને ગરમીની સિઝન છે અને એમાં પણ કેરીની સિઝન છે। કેરીના પાકનું પણ આપણે ગીર સોમનાથમાં જોઈએ તો થોડોક ત્યાં પ્રોબ્લેમ પણ પડવામાં આવ્યો છે। માવઠાને હિસાબે ત્યાં કેરીનો પાક ત્યાં બગડી ગયો છે। ન માત્ર કેરીનો પાક, આ સમગ્ર ખેડૂતની પણ સમસ્યા છે કે દર વર્ષે ઉનાળામાં આ માવઠું એક વખત આવે છે અને ખેડૂતનો પાક નાશ કરી જાય છે। એનું કારણ ગ્લોબલ વોર્મિંગ પણ હોઈ શકે છે। વાતાવરણમાં રહેલા ખરાબ આપણે જોઈએ જ છીએ, CO2 વાયુ છે, તે ઘણા બધા પર્યાવરણને તે નુકસાન પણ પહોંચાડી રહ્યું છે। આ તો વાત રહી ગ્લોબલ વોર્મિંગની ને ખેડૂતો ઉપર મેં વાત કરી છે। એટલે હું આપણા મેઇન મુદ્દામાં વાત આવું તો આપણે ત્યાં 10 તારીખ સુધી માવઠું ફરી વળશે અને તેમજ આપણે રાજકોટ છે, પાટણ છે, મોરબી છે, તે તમામ જગ્યામાં, અમરેલી, જામનગર, ગાંધીનગર, ભાવનગર, ભુજ, વડોદરામાં ગરમીમાં ઉકળાટ જોતા હવામાન વિભાગે આપણને સૌએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આ તમામ જિલ્લાઓ સાચવીને આપણે રહેવું પડશે એવું લાગી રહ્યું છે। ત્યારે આવા ઉકળતા તાપમાનમાં તમારું ધ્યાન રાખજો અને સાથે સાથે આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, પોરબંદર અને બોટાદના ઘણા બધા જિલ્લામાં, હજી જ મેં હમણાં જ વાત કરી કે આપણા ઘણા બધા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। એટલે તમે ખાસ કરીને તમે તમારું ધ્યાન રાખજો। કામ સિવાય તમારે ક્યાંય બહાર નીકળવાનું જ નથી અને આ માવઠાનું આપણે આવે છે ત્યારે આપણે ગરમી અને ઠંડી બંને ભેગી થાય છે ત્યારે મિશ્ર ઋતુ થાય છે, ત્યારે આપણે આપણા શ્વાસનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ। ગરમીમાં આપણને ડાયરિયા ને એના ઘણા બધા કેસીસ જોવા મળતા હોય છે, પણ ખાસ કરીને આ બંને મિશ્ર ઋતુ થાય છે ત્યારે શરદી છે, તાવ છે, મલેરિયાના કેસ પણ વધી રહ્યા છે। એટલે ખાસ કરીને આપણે આપણા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ અને આ એક અગ્ર ગુજરાતની આપ સૌને અપીલ છે અને જોડાયેલા રહેજો અગ્ર ગુજરાત સાથે। નમસ્કાર।